નમસ્કાર, હું આયુર્વેદ સ્ટડી એપ્લિકેશન તથા ચરક કોચિંગ સેન્ટર તરફથી વૈદ્ય ધવલ ધોળકિયા આજના આ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે સાંજે જે છે એ જીપીએસસી દ્વારા ફાઇનલ આન્સર કી અને ત્યાર પછી લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર એપ્લિકેશન સ્ક્રુટિની આનું એક લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવેલું છે. હવે આ જે લિસ્ટ બહાર પાડેલું છે એમાં ઘણા બધા કેન્ડિડેટની ઘણી બધી ક્વેરી છે. મારા ઉપર સાંજે ખૂબ બધા મેસેજ આવેલા છે. તો આ જે કોઈ પણ ક્વેરી છે એ બધી ક્વેરીઓ જે છે એનું સોલ્યુશન, એનો જવાબ એના સ્વરૂપે આજનો આપણો આ વિડીયો જે છે એ રહેશે. આના અંદર આપણે એ પણ ડિસ્કસ કરવાના છીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના છે અને કઈ રીતે કરવાના છે. તો આ વિડીયો જે છે એ છેક સુધી લાસ્ટ મિનિટ સુધી સાંભળવાનો છે. અને જો તમને આ સારું લાગે છે તો ચોક્કસપણે તમારા જેટલા પણ બીએમએસ મિત્રો છે, જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એના સાથે શેર કરો. તો ગઈકાલે જે પીડીએફ આપવામાં આવેલું છે એની અંદર સૌથી પહેલામાં પહેલો મુદ્દો છે આપણી આ જાહેરાત સંબંધિત મેડિકલ ઓફિસર અથવા તો રેસિડેન્ટ મેડિકલ ઓફિસર વર્ગ 2. પરીક્ષા ક્યારે લેવામાં આવેલી હતી? તારીખ 7 ડિસેમ્બર 2025. પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણી પાત્રતા માટે નક્કી કરેલ લાયકીનું ધોરણ. હવે જો આ શબ્દ ખાસ સમજવો જરૂરી છે. નક્કી કરેલ લાયકીનું ધોરણ એટલે શું કે એ લોકોએ જે એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી કરેલો છે, ફિક્સ કરેલો છે, એના ઉપર આગળની બધી વસ્તુ રહેશે. એ નક્કી કઈ રીતે કરવામાં આવેલો છે? જે તે કેટેગરીમાં મેરિટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસારના છેલ્લા ઉમેદવારના ગુણ. એટલે દરેકે દરેક કેટેગરીમાં બાયફર્કેશન કરેલું હોય. ફોર એક્ઝામ્પલ ઓબીસી છે તો ઓબીસી ની અંદર જે છે એ મેલ કેન્ડિડેટ, ફિમેલ કેન્ડિડેટ, ત્યાર પછી ફિમેલ કેન્ડિડેટની અંદર જે લાસ્ટ છે એ ગુણ મુજબ ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. પણ આ યાદી એ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી. હવે આમાં ઘણા બધા કેન્ડિડેટને આ ઉપર ખાસ ક્વેરી હતી કે ભાઈ આ જે આપવામાં આવેલું છે તો શું મારો ઇન્ટરવ્યુનો કોલ લેટર થઈ ગયો? આનો જવાબ જે છે એ હા પણ છે અને ના પણ છે. કારણ કે અહીંયા આ જે આપણને આપવામાં આવેલું છે એનો સ્પષ્ટ મિનિંગ એવો થાય કે આના આધારે જે છે આગળની એક યાદી હજી આવશે. પણ મોટા ભાગે જે છે એ યાદી આવે એમાં બહુ ઓછા કેન્ડિડેટ જે છે એ નીકળતા હોય છે. સામાન્ય રીતે અહીંયા આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે છેલ્લી જે ઈએસઆઈએસ વાળી પરીક્ષા હતી એ પરીક્ષાની અંદર કુલ 128 કેન્ડિડેટ, નિયરલી 128 કેન્ડિડેટ જે છે એમના માટે સેમ આ જ રીતે નંબર જાહેર કરવામાં આવેલા હતા અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસિજર થઈ અને ત્યાર પછી 105 કેન્ડિડેટને ઇન્ટરવ્યુનો કોલ લેટર આપવામાં આવ્યો. એટલે અહીંયા આગળ જે લાયકીનું ધોરણ ધરાવતા નથી, સપોઝ કોઈ વિદ્યાર્થી કદાચ બીએમએસ ની અંદર આગળના વર્ષોમાં છે જેમનું બીએમએસ પૂરું જ નથી થયું અને એમણે પરીક્ષા આપી છે, સપોઝ ફાઇનલ યરમાં છે અને પરીક્ષા કદાચ એમણે આપેલી છે. આ એક એક્ઝામ્પલ છે. હવે ધારો કે એમણે આપેલી છે તો એમના માટે જે લાયકીનું ધોરણ છે, આગળ જે સર્ટિફિકેટ એડ કરવાના આવશે એમની પાસે નહીં હોય. એટલે એ કેન્ડિડેટને દૂર કરવામાં આવશે. એટલે અહીંયા આગળ આ જે લિસ્ટ આપેલું છે એ એલિજિબિલિટી માટેનું લિસ્ટ છે. આના આધારે ફાઇનલ લિસ્ટ જે છે બહાર પડશે. આ જે છે એ ઝોન ઓફ કન્સિડરેશન અંતર્ગતની યાદી છે. એટલે આટલા કેન્ડિડેટ જે છે એને એ લોકોએ ઇન્ક્લુડ કરેલા છે જેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યાર પછી છે ખાસ સૂચના, અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજ ઓનલાઈન પદ્ધતિથી જ અપલોડ કરવા. હવે આ હું ફરીથી કહું છું કે આનું ધ્યાન રાખજો, કારણ કે ઘણા બધા કેન્ડિડેટ અહીંયા આગળ એવું વિચારે છે કે આપણે એ કુરિયર કરશું અથવા તો પોસ્ટ કરશું. એવું નથી કરવાનું, તો તમારું નામ આપમેળે નીકળી જશે. અહીંયા આગળ જે સાઇટ આપવામાં આવેલી છે એ સાઇટ ઉપર અપલોડ કરવાના થશે. રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારવામાં નહીં આવે.
એટલે ઓનલાઈન પદ્ધતિ સિવાય બીજી કોઈ પણ પદ્ધતિ જે છે એ આપોઆપ અપાત્ર બનશે. આનો ખાસ ખ્યાલ રાખ. અરજી ચકાસણી પાત્ર ઉમેદવારોના પરીક્ષાના બેઠક નંબર ત્યાર પછી આપવામાં આવેલા છે. આ બેઠક નંબરમાં જો તમારો નંબર છે તો તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારે તમારા ડોક્યુમેન્ટ જે છે એની વેરિફિકેશન પ્રોસિજર માટે આગળ વધવાનું થશે અને તમે ઝોન ઓફ કન્સિડરેશનની અંતર્ગત સમાવિષ્ટ છો. કુલ અહીંયા આગળ જે લિસ્ટ આપવામાં આવેલું છે એમાં 1278 કેન્ડિડેટ જે છે એનું લિસ્ટિંગ છે, એના નંબર છે. હવે અહીંયા આગળ જે છે એક સામાન્ય વસ્તુ આપણે સમજીએ કે ભાઈ આ 1278 નો વારો ઇન્ટરવ્યુમાં આવશે, તો આનો જવાબ ના છે. આમાંથી આ દરેકે દરેક કેન્ડિડેટે પોતાની જે અરજીને અનુરૂપ જે કોઈ પણ પુરાવા માંગેલા છે, દસ્તાવેજ માંગેલા છે, એ ઓનલાઈન પદ્ધતિથી જમા કરાવવાના થશે. એમાં કોઈ વસ્તુ મિસમેચ હોય અથવા તો કોઈ ડોક્યુમેન્ટ પ્રોપર નહીં હોય અથવા તો કોઈ પણ વસ્તુની અનઅવેલેબિલિટી હશે, તો એ કિસ્સાઓમાં એમની જે આ અરજી જે છે એ માન્ય નહીં ગણાય. એટલા માટે ફાઇનલ ઇન્ટરવ્યુનો કોલ લેટર જે છે આ 1278 માંથી જે પરિપૂર્ણતા કરતા હોય, મેરિટના આધારે કરતા હોય, આ બધી વસ્તુના આધારે રહેશે. પણ સ્ટીલ પાછલી ESIS પરીક્ષાના આધારે આપણે અહીંયા આગળ એવું માનીને ચાલી શકીએ, અથવા તો મારા માનવા પ્રમાણે એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન આમાંથી જે નીકળવા વાળા કેન્ડિડેટ છે એનો જથ્થો કમ્પેરેટિવલી ઓછો હશે. નોંધ છે, ત્યાર પછી નોંધ આપવામાં આવેલી છે કે ભાઈ અહીંયા આગળ માર્ક કઈ રીતે ગણાશે. તો તમારા જે પ્રિલિમ્સના માર્ક છે, એટલે કે MCQ પદ્ધતિ વાળી પ્રિલિમ્સ, એના 50% માર્ક અને બાકીના 50% ગુણભાર જે છે એ ઇન્ટરવ્યુના રહેશે. એટલે હવે પછીનું જે છે એના 50% માર્ક છે. પ્રાથમિક કસોટીમાં રદ થયેલા પ્રશ્નોના ગુણ જે છે એ બાદ કરેલ પ્રશ્નમાં સમાન રીતે પ્રોરેટા પદ્ધતિ અહીંયા ઉપયોગ કરેલો છે. એટલે અહીંયા આગળ 4 પ્રશ્નને રદ કરેલા છે અને પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં 1.020 ગુણ પ્રદાન કરવામાં આવેલું છે. એટલે આ જે કેન્ડિડેટનું લિસ્ટિંગ છે કઈ રીતે થયું છે એ માટે કહે છે. ખોટા જવાબના કિસ્સાઓમાં 0.306 એ કાપવામાં આવેલા છે અને આ મુજબ જવાબ વહીનું મૂલ્યાંકન થયેલું છે. ત્યાર પછી ત્રીજા નંબરનો મુદ્દો છે, દરેક કેટેગરીની જગ્યાની સામે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની સંખ્યા માટે નીચે મુજબનો માપદંડ નિયત કરવામાં આવેલો છે. હવે આ ખાસ યાદ રાખવાનું છે, આ ખાસ સમજવાનું છે. જગ્યાની સંખ્યા 1, 2, 3 અથવા એનાથી વધુ. મોટા ભાગે આપણા કિસ્સાઓમાં લાગુ પડે 3 અથવા એનાથી વધુ. બાયફર્કેશન જે છે એને પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ તો આઈ થિંક કદાચ જે SC કેટેગરીની અંદરની જે સીટો છે એમાં 3 અથવા એનાથી ઓછી આ રીતે બાયફર્કેશનમાં લાગુ પડશે. અનુભવ વગરની જગ્યા, અનુભવ વાળી જગ્યા, એમાં જગ્યાની સંખ્યાના 4 ગણા અથવા તો 25, આ પૈકી જે વધારે હોય એ સંખ્યા લેવાની આવશે. અનુભવ વગર અને અનુભવ વાળી જગ્યામાં 6 ગણા અથવા 32. એટલે એના લીધે આપણે એવું માનીને અહીંયા ચાલી શકીએ કે જે 1278 છે એમાંથી એવું નહીં થાય કે એક સાથે બહુ બધા દૂર થઈ જશે, 600, 700, 800 લોકોને કાઢી નાખશે, આવું નથી બનવાનું. આ નિયમના આધારે તમે જોશો એટલે છેલ્લા મેરિટ ઉપર જેટલા પણ કેન્ડિડેટ હશે એ બધાનો સમાવેશ થશે. સેકન્ડ, એમાં પણ ઇન્ટરનલ બાયફર્કેશન થાય. ફોર એક્ઝામ્પલ, EWS ની સીટ જે છે એમાં મેલ અને ફિમેલ આ રીતે બાયફર્કેશન થાય. પછી ફિમેલની સીટમાં જેટલી સીટ છે એના ગણા જેટલા હોય એ થાય. એમાં સૌથી છેલ્લા માર્ક જેમને પણ હોય એટલા માર્ક વાળા જે કોઈ કેન્ડિડેટ હશે ત્યાં એ બધાને લેવામાં આવે. ત્યાર પછી ચોથો મુદ્દો આપવામાં આવેલો છે, અરજી ચકાસણી માટે પાત્ર ગણવાના ઉમેદવારો પૈકી જે તે કેટેગરીમાં છેલ્લા ઉમેદવારના ગુણ જેટલા સરખા ગુણ ત્યાર પછીના જે કોઈ ઉમેદવારોના હશે એમને પણ પાત્રતા ગણવામાં આવશે. એટલે એના લીધે શું થશે કે ઉમેદવારોની સંખ્યામાં વધારો થઈ શકે છે અને આ થશે પણ ખરા, જે આજ સુધીની GPSCમાં બનતું આવેલું છે. એક સરખા માર્ગ ઉપર જે કોઈ પણ કેન્ડિડેટ હોય એમને એ કોલ લેટર આવે છે. આ રીતે જે બેઠક નંબરના ઉમેદવારોની અરજીની ચકાસણી કરવાની થશે એની વિગત આખરી પરિણામમાં દર્શાવવામાં આવશે. આખરી પરિણામ એટલે શું? ફાઇનલ જ્યારે રિઝલ્ટ ડિક્લેરેશન થાય ને એમાં કેટલા વ્યક્તિઓને ઇન્ક્લુડ કરેલા હતા, એના માર્ક કેટલા હતા પ્રિલિમ્સના,
એના ફાઇનલ મેઇન્સના માર્ક કેટલા હતા, બધું દેખાડવામાં આવશે. એટલે આ સંપૂર્ણ પારદર્શક પદ્ધતિ છે, ટ્રાન્સપેરેન્ટ છે. 5મા નંબરનો મુદ્દો છે પરિણામમાં કામચલાઉ ધોરણે અરજી ચકાસણીને પાત્ર જાહેર થયેલા ઉમેદવારો પૈકી જે ઉમેદવાર ભરતી નિયમ અને જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત સૌથી પહેલું એ નથી ધરાવતા, એટલે માની લો કે કોઈ વિદ્યાર્થી BMS ના 4થા વર્ષમાં હોય અત્યારે, અથવા તો છેલ્લા વર્ષમાં હોય અને એને પરીક્ષા આપી છે, એનું કદાચ આમાં નામ છે પણ એની પાસે માર્કશીટ નહીં બને, એની પાસે અનુભવ, ઉંમર ઇત્યાદિ જરૂરિયાતો પરિપૂર્ણ કરતા હોય. હવે માની લો કે કોઈ કેન્ડિડેટે પરીક્ષા આપેલી છે પણ કદાચ ઉંમર જે છે એ એક્ઝેક્ટ એ જ સમયે વધી જાય છે, અહીંયા આગળ જે છે એ એમને આ લિસ્ટમાં નામ હશે પણ બધી જરૂરિયાતો સંતોષતા ન હોવાના લીધે એને રૂબરૂ મુલાકાત માટે પાત્રતામાં ગણવામાં નહીં આવે. છેલ્લા માર્ક વાળા જે કેન્ડિડેટ છે એના માર્ક ઉપર જેટલા પણ ઉમેદવારો હશે એ બધાને રૂબરૂ મુલાકાત માટે પાત્રતામાં ગણવામાં આવશે. હવે આના પછીની જે કોઈ પણ વસ્તુ છે એ નોટિસ બોર્ડ ઉપર હવે મુકાશે. નોટિસ બોર્ડનો મિનિંગ એવો છે કે એ જ વસ્તુ તમે ઓનલાઈન સાઇટ ઉપરથી પણ જોઈ શકશો, પણ એમાં ટાઈમ લાગશે. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક, આ ખાસ યાદ રાખજો, તમારું ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક, ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોય તો ત્યાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અરજીપત્રક ઉપર લગાડવાનો રહેશે. સહી સ્પષ્ટ ના હોય તો અરજીપત્રકમાં તમારે ફરીથી સહી કરવી પડશે, એટલે એ જૂનું જે તમારી પાસે હોય ડાઉનલોડ કરીને અથવા તો એ તમારી પાસે હોય તો એના ઉપર લગાડીને. અને ત્યાર પછી લાગુ પડતા જરૂરી તમામ પ્રમાણપત્ર એક ક્રમ અનુસાર, અહીંયા ફરીથી હું રિપીટ કરું છું કે આ વસ્તુ ક્રમમાં લગાડવાની છે. એટલે સૌથી પહેલા તમારી અરજી અને એના પછી જે છે એ આ બધી વસ્તુઓ. તો એમાં સૌથી પહેલું શું છે, SSC ક્રેડિટ સર્ટિફિકેટ. હવે અહીંયા સ્કૂલ લિવિંગ નહીં ગણાય, આવું સ્પષ્ટ લખેલું છે એટલે સ્કૂલ લિવિંગ ન જ જોડાય. SSC ક્રેડિટ એ જ હોવું જોઈએ, એ ના હોય તો ન ગણાય. નામ અને અટકમાં ફેરફાર કરાવેલો હોય તો સરકારી ગેઝેટની નકલ, પરણિત મહિલા ઉમેદવાર માટે લગ્નની નોંધણી પ્રમાણપત્રની નકલ. જો નામ ચેન્જ કરાયું છે, અટક ચેન્જ કરાવી છે તો, દાખલા તરીકે ઐશ્વર્યા રાય બચ્ચન, હવે આવું કઈ આપણા કેસમાં લાગુ પડતું હોય તો આપણે એમાં ચેન્જ કરાવવાનો થાય. જે કોઈ પણ કેન્ડિડેટ એ OBC, ST અને SC માં છે એમના જાતિ પ્રમાણપત્રની નકલ ફરજિયાત છે. એવી જ રીતે EWS કેન્ડિડેટ છે એમણે ફરજિયાતપણે ગુજરાતી નમૂનાનું અહીંયા આગળ સર્ટિફિકેટ કાઢવાનું છે. અરજીપત્રકમાં દર્શાવેલ નંબર અને તારીખનું એ ઓલરેડી ત્યાં મેન્શન છે, એ મુજબ કરવાનું છે. ઇંગ્લિશમાં નહીં ચાલે, અહીંયા ખાસ લખેલું છે એટલે કોઈ ઇંગ્લિશમાં ન કાઢવું. પરણિત મહિલા ઉમેદવારોએ EWS નું સર્ટિફિકેટ તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવું. અહીંયા પણ બીજો ક્લોઝ ખાસ લખેલો છે કે પતિની આવકનો સંદર્ભ માન્ય નહીં રહે, એટલે એ કોઈએ પણ ના કરવું. પછી એવું ન કરવું કે અમારી અરજી કેમ નીકળી ગઈ. નિયમો સ્પષ્ટપણે લખેલા છે, એ વાંચવા, એ સમજવા અને એ મુજબ એમાં આગળ ફોર્મ વગેરે જે છે આપણે આગળ મોકલવાના છે, પ્રમાણપત્ર જે છે જોડવાના છે, એમાં આ વસ્તુનું ધ્યાન રાખવું. 5મું છે દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં નિયત નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન અથવા તો મેડિકલ બોર્ડ, આ 3 જ ચાલશે. 7મો મુદ્દો છે પરિણિત મહિલાઓના કિસ્સામાં લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર, જો અટક બદલાવેલી છે, નામ બદલાવેલી છે તો એ અંગેનું જાહેરનામું. વિધવા મહિલાના કિસ્સામાં પુનઃ લગ્ન નથી કર્યા એ અંગેનું સોગંદનામું. ત્યાર પછી છે સ્નાતક. હવે સ્નાતકમાં શું આપેલું છે, સ્નાતકની અંદર બધા જ વર્ષના અને સેમેસ્ટરના ગુણપત્રક, એટલે જેટલી પણ માર્કશીટ છે બધી ક્રમમાં, પહેલું વર્ષ, એના પછીનું બીજું વર્ષ, આ રીતે. હવે એમાં એવું ચોક્કસપણે બની શકે કે અમુક કેન્ડિડેટ જે છે એમણે ઘણા સમય પહેલા પૂરું થયું હોય તો એમના વખતે જે છે 1.5 વર્ષના 3 સ્લેટ હોય, અને અમુક અત્યારના વિદ્યાર્થીઓ હશે તો એને પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ અને એના પછી ચોથું, આ રીતે હોય. તો તમને જે લાગુ પડતું હોય એ મુજબ કરવાનું છે. એના પછીનું છે સ્નાતક પદવી પ્રમાણપત્ર. આપણું જે ડિગ્રી સર્ટિફિકેટ છે BMS નું એ અહીંયા જોડવાનું થશે. અનુસ્નાતક, જો તમે MD છો, MD MS છો
તો અહીંયા આગળ એની માર્કશીટ જે છે એ જોડવાની. જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો આપણી જાહેરાતની જોગવાઈ મુજબ એસ જ જરૂરી નથી, પણ તમે જો એમડી છો તો તમે અહીંયા જોડી શકો છો. એમડીએમએસ છો તો જોડી શકો. સેમ એ જ રીતે અનુસ્નાતક પદવી પ્રમાણપત્ર એટલે એમડીએમએસ ની ડિગ્રી. 14 નંબરનો મુદ્દો ખાસ છે, તબીબી વિષયક જાહેરાતો માટે. આપણે એમાં અંદર આવીએ. તબીબી વિષયક જાહેરાતો માટે ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો, એટલે આ તમારે જોડવાનું થશે. ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ ફરજિયાત છે. આપણા કિસ્સામાં એ ન જોડેલું હોય તો અરજી રદ થાય. જે જાહેરાતમાં કાઉન્સિલનું રજીસ્ટ્રેશન જરૂરી હોય ત્યાં સંબંધિત કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તે નોંધણી પ્રમાણપત્ર. આ પણ જરૂરી છે. આપણું જે ગુજરાત જે છે એની અંદર આ પરીક્ષા છે તો એમાં તમારું રજીસ્ટ્રેશન હોવું જોઈએ. જાહેરાતની જોગવાઈ મુજબ આ વસ્તુ જરૂરી છે. જો એ ના હોય તો ન ચાલે. એટલે રિન્યુ કદાચ ન થયું હોય કે એવું કઈ હોય તો આપણે કરાવી શકીએ. પીએચડી પદવી પ્રમાણપત્ર જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો, એ જરૂરી નથી, પણ જો તમે કરેલું છે તો તમે જોડી શકો છો. 21 નંબરનો મુદ્દો છે અનુભવના પ્રમાણપત્ર. આપણી જાહેરાત મુજબ જરૂરી નથી, પણ ધારો કે તમારે સર્ટેન સમયગાળો થયેલો છે, તમારે એ વસ્તુ દેખાડવી છે, તો અહીંયા આગળ જેનો ફોર્મેટ આપેલો છે એ મુજબ ક્રમ અનુસાર મેળવેલ અનુભવ, કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત, ફરજ અને કામનું પ્રકાર આ ફોર્મમાં રાખવાનું થશે. દેખાડવું હોય તો અહીંયા તમે દેખાડી શકો છો. સંશોધન પત્ર એટલે કે રિસર્ચ પેપર અહીંયા આગળ એ જરૂરી નથી. 23 નંબરનો મુદ્દો ખાસ છે, બિન અનામત ઉમેદવારોએ ભરેલ ફીની ઝેરોક્સની નકલ આ ફરજિયાતપણે જોડવી પડશે. જેટલા પણ અનરિઝર્વડ કેન્ડિડેટ છે બધા માટે આ ફરજિયાત છે. આ સિવાય અન્ય કોઈ પણ આધાર પુરાવા કે પ્રમાણપત્ર જો તમને લાગુ પડે છે તો એ પણ તમારે અહીંયા આગળ જોડવાના થાય. ત્યાર પછી જે છે આયોગની વેબસાઇટ આપેલી છે, એ વેબસાઇટ ઉપર જાહેરાત ક્રમાંક આપણો જે છે એ મુજબ યાદી મુજબના તમામ દસ્તાવેજ પ્રમાણપત્ર જે છે એ એની નકલ એટલે ઝેરોક્સ એ યોગ્ય રીતે એ વેબસાઇટ ઉપર સૂચના મુજબ નિયત સમયમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવા. એટલે એના માટે તમારી સાઇટ એક વખત જોવાની છે અથવા તો મારા કોન્ટેક્ટમાં રહેવાનું છે, કારણ કે એ વસ્તુ જે છે એ મારા સ્ટેટસમાં હું મૂકીશ જ્યારે પણ આવશે ત્યારે. નિયત સમય આ ખાસ જરૂરી છે, કારણ કે ભૂતકાળમાં એવું ઘણી બધી વખત બનેલું છે કે જે તે વસ્તુઓમાં સમય સૂચકતા ન રાખ્યું એટલે આપણે વસ્તુ ચૂકી ગયા હોય. તો અહીંયા તો નિયત સમય જરૂરી છે અને ઓનલાઈન ભરવાનું છે. ઉમેદવારે ભરતી પ્રક્રિયા અંતર્ગત પોતાની ઉમેદવારી સંદર્ભે આગળના તબક્કાની કાર્યવાહી માટે ઓનલાઈન પદ્ધતિને અનુસરીને તકેદારી અવશ્ય રાખવાની રહેશે. તમે વિચારો કેવડી મોટી સૂચના એને અહીંયા આગળ લખેલી છે કે ભાઈ જેટલા પણ કેન્ડિડેટ છે એને ચોક્કસપણે ઓનલાઈન પદ્ધતિ મુજબ જ જવું અને સમયાંતરે એ વસ્તુ જોતા રહેવાની છે. તકેદારી અવશ્યપણે તમારે અહીંયા આગળ રાખવાની રહેશે. તો અહીંયા આગળ મોટા ભાગના તમારા જે કોઈ પણ પ્રશ્ન હતા એ પ્રશ્ન ને આપણે એના જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. એ પ્રશ્નની તમારી જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આ છતાં પણ બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણી ઇન્ટરવ્યુની બેચ જે છે એની શરૂઆત થયેલી છે. તમે એક સારું ઉત્કૃષ્ટ તૈયારી અને સારું અને ઉત્કૃષ્ટ રિઝલ્ટ ઈચ્છો છો તો તમે ચોક્કસપણે ચરક કોચિંગ સેન્ટર સાથે જોડાઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓનું, ઘણા બધા કેન્ડિડેટનું સિલેક્શન થયેલું છે. એક પ્રોપર વેમાં હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ સાથે તમારી તૈયારી થતી હોય છે. એનું રિસન્ટ એક્ઝામ્પલ છે છેલ્લી ESIS ની પરીક્ષા. તમે જોઈ શકો છો કે 1 થી 4 રેન્ક ક્રમમાં ચરક કોચિંગ સેન્ટર તરફથી છે. એટલે એક આઈડિયલ વેમાં જે કોઈ પણ પ્રિપરેશન છે, માસ્ટર મોક ઇન્ટરવ્યુ, એના રિલેટેડ મટીરિયલ, આ બધી વસ્તુઓ તમને મળશે. તમારામાંથી ઘણા બધાને એવો પણ પ્રશ્ન હોય કે ભાઈ આનું મટીરિયલ હોય? હા, આનું મટીરિયલ હોય. થિયરી જે છે એને એપ્લાઇડ કઈ રીતે કરવી એ ચોક્કસપણે તમને સમજાવવામાં આવે છે. એ કઈ રીતે એ બધી વસ્તુઓ તમને આપવામાં આવે છે. આ તમામે તમામ વસ્તુઓ અવેલેબલ હશે. એટલે તમે જે કોઈ પણ કેન્ડિડેટ સારામાં સારી તૈયારી કરવા ઈચ્છે છે અને સિન્સિયરલી ઈચ્છે છે
એ ચોક્કસપણે ચરક કોચિંગ સેન્ટર સાથે જોડાઈ શકે છે અને એક પ્રોપર વેમાં તમારી તૈયારી થશે, ખૂબ સારી રીતે થશે. તો મારી સાથે જોડાવા માટે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ઓલ. આ સિવાય તમને અગેઇન જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ફર્ધર કોન્ટેક્ટ કરી શકો છો. જય ધન્વંતરી, જય આયુર્વેદ.